સુરતના વરિયાવ રોડ અમરોલી ખાતે રાજસ્થાની પરિવાર દ્વારા ગૌશાળાના બાંધકામ અર્થે આયોજિત ભક્તિ સંધ્યા કાર્યક્રમની અંદર દાનનો વરસાદ વરસ્યો હતો, જેમાં 20,000 કરતા વધુ લોકોએ ભોજન પ્રસાદીનો લાભો લઈ જય શ્રી રામના નારા લગાવી સમગ્ર આયોજનને રામમય બનાવી દીધો હતો। 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને દેશ વિદેશના અનેક મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો। આ ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું હતું અને સમગ્ર ભારત દેશની અંદર દિવાળી જેવો માહોલ અને ડીજેના તાલ સાથે જય જય શ્રી રામના નારા સાથે ફટાકડા ફોડી આખો ભારત દેશ શ્રી રામના રંગે રંગાયો હતો કે જ્યાં આ ઐતિહાસિક ક્ષણ સુરત ખાતે પણ વિવિધ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન ઉજવણી કરવામાં આવી હતી। અમારે ગૌશાલામાં બીમાર ગૌમાતાઓની સાર સંભાળ કરવામાં આવે છે। આસપાસના ઇલાકાઓમાં જે કોઈ બીમાર ગૌમાતાઓ હોય, એક્સિડન્ટ થયેલું હોય, તેમની સાર સંભાળ રાખે છે અને સેવા કરીએ છીએ। ગૌશાલામાં લગભગ 1,000 ગાયો છે, એમને સારી રીતે સાર સંભાળ કરીએ છીએ અને આ ભાઈ બહેનોનો, રાજસ્થાની ભાઈ બહેનો, ગુજરાતી ભાઈ બહેનોના સાથ સહકારથી એ ગૌશાલા ચાલે છે। એમના અનુદાનથી જ ગૌશાલા ચાલે છે અને એ મારવાડી ભાઈ બહેનોના માંગણીને માન આપીને અહીંયા એક રાજસ્થાનમાં ગૌશાલા હોવા છતાં અહીંયા એક આયોજન કરેલ છે અને એ આયોજન આ લોકો ભાઈ બહેનોના જો ઉમંગના ઉત્સાહના લીધે બહુ સફળ બનેલ છે। મહત્વનું છે કે જનજનના આરાધ્ય ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરતના આઉટ રિંગ રોડ અમરોલી વરિયાવ ખાતે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં વસતા રાજસ્થાની ભાઈઓ દ્વારા જય જગદીશ ગૌ સેવા સમિતિ સંચાલિત શ્રી કેશરિયાનાથ ગૌશાળા બાંધકામ અર્થે એક સામ ગૌ માતા કે નામ કે જેમાં રાજસ્થાનના મુખ્ય દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં આ કાર્યક્રમની શરૂઆતમાં પધારેલા મહાનુભાવો અને સાધુ સંતોની હાજરીમાં दीप प्रागट्य विधि કર્યા બાદ भजन संध्याना कार्यक्रम ने खुल्लो મૂકવામાં આવ્યો હતો। इस कार्यक्रम का उद्देश्य अधिक से अधिक संख्या में गायों की सेवा करना और दुर्घटनाग्रस्त गौ माताओं को समय पर उपचार करना और इस कार्यक्रम में जो भी गणमान्य वक्ता आएंगे वो गौ सेवा घर घर हो ऐसा जनमानस में भाव भरेंगे। तो घर घर में गौ सेवा होगी तो गौ माता की स्थिति सुधरेगी। इस भाव से इस कार्यक्रम का आयोजन राजस्थान के व्यवसायी एवं गुजरात के व्यवसायियों का सामूहिक कार्यक्रम यहाँ रखा गया है। રાજસ્થાની વાણીમાં એક પછી એક મોડી રાત સુધી શ્રી રામ ભગવાન અને ગૌ માતાના ભજન રજૂ કર્યા હતા। યુવાનો, વડીલો ઝૂમ્યા હતા અને મુખ્ય ગાયક દ્વારા રાજસ્થાની ભાઈઓને ગૌશાળાનો શેડ અને અન્ય સુવિધા વધુને વધુ વધારો કરી શકાય તે માટે રાજસ્થાની ભાઈઓને દાન કરવા માટેની અપીલ કરી હતી અને અપીલ કરતાની સાથે દાનનો વરસાદ વરસ્યો હતો, જ્યાં આ કાર્યક્રમની અંદર 20,000 કરતા પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, ઓલપાડ।